તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે આવ્યા છીએ સરસ મજાની ઇન્ફોર્મેશન લઈને. પહેલા તો એક વાત કહી દઉં કે એક વાત ઘણા વાલીઓના મગજમાંથી ઘણા પ્રશ્નો પૂછે કે શું સર ભવિષ્યમાં એવું થઈ શકે કે ઘરના કામ કરવા માટે બી રોબોટ આવી જાય? બરાબર, એવી કોઈ ટેકનોલોજી ફ્યુચરમાં આવી શકે? તો અમારા છોકરાને એ જ પ્રકારની ટેકનોલોજીમાં ઘુસાડી. યસ બેટા, અત્યારે એલોન મસ્કે તો એ ટાઈપના રોબોટ બનાવી દીધા છે કે ફ્યુચરની અંદર એ તમારા ઘરમાં માણસ, એને કહેવાય હ્યુમનોઇડ રોબોટ, માણસના જેવો ફેસ હોય, દેખાય નહીં કે આ રોબોટ છે. જેમ કે આપણે રોબોટ પિક્ચર હતું ને, મૂવી બનાવી હતી, એ મૂવી ખરેખર સાચી થઈ રહી છે ને. રોબોટ બધા જ ઘરનું કામ કરી નાખે. બરાબર, અત્યારે તમે દેખો તો પહેલા એવું હતું કે પોતું મારવા માટે, બરાબર, આપણે લોકો ઘરમાં પોતું મારવા માટે માણસોનો ઉપયોગ કરતા, પણ હાલની તારીખમાં એના માટે મશીનો આવી ગયા છે. વાસણ ધોવાના બી મશીનો આવી ગયા છે, કપડાં ધોવાના બી મશીનો આવી ગયા છે. તો આ બધા જ શું કહેવાશે? આ બધાને એક પ્રકારના રોબોટ કહેવાશે. બીજો વિદ્યાર્થીનો પ્રશ્ન એ હતો કે સર ફ્યુચરની અંદર રોબોટ કયા કયા પ્રકારનો હોય? કે બેટા ફ્યુચરની અંદર આપણે જઈએ તો હાલ આપણે જોઈએ કે ડિલિવરી કરવા માટે ઝોમેટોમાંથી માણસ ગાડી લઈને આવે છે, બરાબર. કાલે એવું થવાનું છે કે ડિલિવરી કરવા માટે આકાશમાંથી કોઈ ડ્રોન તમારા ઘરે આવીને ઊભું રહેશે અને બીપ બનાવશે અને તમે ખોલશો તો તમારે ડિલિવરી ડ્રોન જોડેથી લેવાની થશે. બરાબર, ડ્રોન એટલે માત્ર પેલા રિમોટ લઈને આપણે ઉડાઈએ આરસી ડ્રોન, એ ડ્રોનની વાત નહીં કરતો. એ બહુ નોર્મલાઇઝ ડ્રોન છે. ખેતીની અંદરની વાત કરી બેટા તો ખેડૂત માટે પણ અલગ અલગ ટાઈપના રોબોટ્સ આવશે. ખેતીમાં પણ જે ખેતીની જમીનમાં જઈને કહી દેશે કે એમાં ભેજનું પ્રમાણ કેટલું છે, રેતીનું પ્રમાણ કેટલું છે, કાંપનું પ્રમાણ કેટલું છે, કેટલું પાણી નાખવું જોઈએ, કેટલું પાણી ના નાખવું જોઈએ. બરાબર, તો રોબોટિક્સ ફિલ્ડ એ અત્યારે હરેક જગ્યાએ આવી ગઈ છે. પહેલા બેંકમાં પાસબુક લઈ જતા તો માણસ એની ઉપર કરતો, હવે રોબોટ આવી ગયા છે, મશીન આવી ગયા છે. બરાબર, ઇવન એવા મશીન આવી ગયા છે કે તમે ડાયરેક્ટ એમાં પૈસા જમા કરાવી શકો. તો ધીરે ધીરે ટેકનોલોજી જબરજસ્ત તરીકાથી આગળ વધી રહી છે. સવાલ વાલીઓનો બીજો હતો કે સર હમણાં જે યુદ્ધ થયું, બરાબર, ઘણા વિદ્યાર્થી મિત્રોનો સવાલ, ઘણા વાલીઓનો સવાલ, એમને સેલ્યુટ કે એ લોકો આપણા દેશ વિશે બી સારું વિચારી રહ્યા છે, ભારત માટે બી, જો કે બધા જ વિચારે છે, પણ એ લોકો પર્ટિક્યુલર મતલબ પોતાના બાળકને ફિલ્ડમાં જવાનું બી કહી રહ્યા છે. મને પૂછી રહ્યા છે કે સર અત્યારે જે યુદ્ધ થયું ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું, એમાં જે ડ્રોનનો ઉપયોગ થયો એ જબરજસ્ત થયો. એવું કહેવાય કે ઈરાને હજારો ડ્રોન અમેરિકા પર નાખ્યા, ઇઝરાયલે હજારો ડ્રોન ઈરાન ઉપર નાખ્યા. બરાબર, તો જ્યારે આપણે અહીંયા બી યુદ્ધ થયું હતું ઇન્ડિયા પાકિસ્તાનનું, આજથી 6-7 મહિના 12 મહિના પહેલાની વાત છે, એ વખતે બી એવું હતું કે પાકિસ્તાનમાંથી ઘણા બધા તુર્કીશ ડ્રોન ઇન્ડિયામાં આવતા હતા. બરાબર, તો સર હવેના જે યુદ્ધ હશે એ આ રીતના હશે? યસ બેટા, હવેના યુદ્ધ આ રીતના હશે. માણસ લડવા નહીં જાય, હવે ડ્રોન લડવા જશે અને કયા દેશ પાસે કેવી ટેકનોલોજી છે એની ઉપર જ એ દેશ જીતશે. બીજી વસ્તુ કે ઘણી બધી કન્ટ્રીઓ તો એ લેવલ સુધી પહોંચી ગઈ છે કે બોર્ડર પર માણસની જગ્યાએ રોબોટ રાખવાના ચાલુ કરી દીધા છે. બરાબર, અને એલોન મસ્કે તો એમ કીધું છે કે અમે એટલા સસ્તા રોબોટ બનાવીશું, દેખજો વાતને સમજજો ને શબ્દો, અમે એટલા સસ્તા રોબોટ બનાવી દીધું કે એને જે પ્રાઇસ કીધી છે માત્ર 1 લાખ રૂપિયાની અંદર તમારા ઘરમાં વર્ષ સુધી કામ કરી શકે એવો રોબોટ આવી જશે. બરાબર, વર્ષ સુધી કામ કરી શકે એવા રોબોટ આવી જશે. ઇવન એ રોબોટ એ લેવલ પર ડેવલપ કરશે કે ખાવા પણ બનાવી શકે. બરાબર, જબરજસ્ત ટેકનોલોજી આગળ વધી રહી છે. તો ઘણા વિદ્યાર્થીઓ કહેતા કે સર રોબોટિક્સ એન્ડ ઓટોમેશન જે ફિલ્ડ છે જબરજસ્ત છે, પણ આ ફિલ્ડનો સ્પેસિફિક કોર્સ પણ છે અને આ ફિલ્ડ એક કોર ફિલ્ડ તરીકે બી કહેવાય છે. બેટા કોર ફિલ્ડ મતલબ કે તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરો તો આની જોડે તમે સ્પેશિયલાઇઝેશન ફ્યુચરમાં કરી શકો. તમે સીએસસી કરો તો બી આની જોડે તમે ફ્યુચરમાં સ્પેશિયલાઇઝેશન કરી શકો. પ્લસ જો તમે આ ફિલ્ડ સ્પેસિફિક પકડી લો તો આની સાથે પણ તમે કોડિંગ અને અધર વસ્તુ શીખી શકો છો અને ડ્રોનને બનાવી શકો છો. બરાબર, તો આજે આપણે એની વિશે થોડી માહિતી લઈશું. પછી રોબોટિક્સની જે ગુજરાતમાં જે 1-2 કોલેજોમાં, 3-4 કોલેજોમાં જે સારી રોબોટિક્સની જે શાખાઓ ચાલી રહી છે એના વિશે બી આપણે છેલ્લે સમજશું. તો આપણે સમજીએ વાતને કે પેલા રોબોટિક્સ ને ઓટોમેશન શું છે. તો રોબોટિક્સ કેમ કરવું? બરાબર, પહેલા તો પ્રશ્ન આવે કે સર રોબોટિક્સ ક્યારે થઈ શકે? તો બેટા તમે આઈટી લીધું હોય, કમ્પ્યુટર એન્જિનિયરિંગ લીધું હોય, તમે સીએસસી લીધું હોય, તો તમે ટેકનોલોજીની કોઈ પણ ફિલ્ડના એન્જિનિયર હોય, તમે ઇવન તમે મિકેનિકલ એન્જિનિયર હોય, તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય, તો પણ તમે રોબોટિક્સ કરી શકો છો સાઈડની અંદર. બરાબર, પણ એની માટે તમારે એના કોરમાં સ્પેશિયલાઇઝેશનમાં થોડું જવું પડે.
તો એના ક્ષેત્ર પસંદ કરવાના મુખ્ય કારણો શું છે કે ચોકસાઈ અને કાર્યક્ષમતા, મશીનો માણસ કરતા વધુ ઝડપથી અને ભૂલ વગર કામ કરી શકે, જોખમી કામોમાં સુરક્ષા, ખાણકામ, ઊંડા સમુદ્રમાં સંશોધન કરવું, ફેક્ટરીઓમાં વગેરે માણસોની બદલે રોબોટ કરી શકે, ખર્ચમાં ઘટાડો, લાંબા ગાળે ખર્ચ ઘટી જાય કારણ કે માણસને તમારે પગાર આપવો પડે, રોબોટ એકવાર વસાઈ દીધો વર્ષો સુધી કામ કરશે. ઇન્ડસ્ટ્રી 4.0 વિશ્વ હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં ફેક્ટરીઓ કેવી બની રહી છે ભાઈ? સ્માર્ટ બની રહી છે. એટલે ઘણાનો પ્રશ્ન આવે કે સર રોબોટ એટલે પેલા રોબોટ, એવા રોબોટ નહીં ભાઈ. રોબોટ એટલે ફેક્ટરીમાં કામ કરતા મશીનને પણ શું કહેવાય? રોબોટ જ કહેવાય. કે પેલા ફેક્ટરીમાં 10 માણસો કામ કરતા એની જગ્યાએ શું આવી જશે? મશીન આવી જશે. તો સ્પેસ એક્સ ની વાત કરીએ તો ગ્રહો પર સંશોધન માટે બી હવે રોબોટ જઈ રહ્યા છે. બીજું કે ફ્યુચર, બરાબર, તો એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાણ. તો જે રોબોટ બનાવ્યા આપણે એને આપણે એઆઈ સાથે કનેક્ટ કરી લઈશું. રોબોટ માત્ર સૂચનાઓનું પાલન નહીં કરે પણ પોતાની બુદ્ધિથી નિર્ણય લેતા શીખશે. કે જે આપણે પેલું મૂવી હતું, બરાબર, જે રજનીકાંત જે મૂવી આવ્યું હતું રોબોટ 1.0 2.0 જે મૂવી હતું એના જેવું કે રોબોટ પોતાની બુદ્ધિથી નિર્ણય લેતા શીખશે. બરાબર. જટિલ સર્જરીઓ માટે તો હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં પણ રોબોટ થશે. પહેલા માણસો ઓપરેશન કરતા હવે રોબોટ ઓપરેશન કરશે. ગવર્મેન્ટ જોબ્સમાં કોણ એપ્લાય કરી શકે? તો ઇન્ડિયામાં ગવર્મેન્ટ જોબ્સ બી એની પર છે. ગવર્મેન્ટ જોબ્સ એટલે આપણને ખબર છે કે આપણું એક જ છે સ્પેસ સેન્ટર જે વર્લ્ડમાં ફેમસ છે, ઇસરો. સ્પેસ મિશન અને રોબોટ બનાવવા માટે ડીઆરડીઓ બી ફેમસ છે, તમે નામ સાંભળ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે રોબોટ અને માનવ રહિત વાહનો માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. ન્યુક્લિયર પ્લાન્ટમાં પણ રોબોટની જરૂર પડશે. બેલ, HAL, ગેલ પબ્લિક સેક્ટર યુનિટ મેનેજમેન્ટમાં. અને રેલવે, તો રેલવેને મેન્ટેનન્સ કરો કારણ કે રેલવે બી હવે અત્યારે આધુનિક બની રહી છે. રેલવે, મેટ્રો, બુલેટ ટ્રેન બી આવવાની છે. તો બધું અત્યારે હાઈ સ્પીડ ઉપર ચાલવા માટે રોબોટિક્સનો ઉપયોગ કરવો પડશે. બરાબર. બીજી વસ્તુ એ બેટા કે પ્રાઇવેટ સેક્ટરમાં કોણ કોણ અહીંયા હીરો છે? તો એક તો છે ટાટા મોટર્સ, ગાડીઓ બી હવે મારુતિ, સુઝુકી, મહિન્દ્રા જેવી કંપનીઓ એસેમ્બલ લાઇન માટે રોબોટિક્સનો ઉપયોગ કરી રહી છે. તો પહેલા ગાડીઓમાં દેખો, દેખી શકો છો તમે કે પહેલા ગાડીઓની હરેક પાર્ટમાં હરેક વસ્તુ કરવા માટે લાખો માણસોની જરૂર પડતું, એની જગ્યાએ ધીરે ધીરે રોબોટ આવી ગયા છે. બરાબર. દેશી ભાષામાં કે ગાડી ધોવાના પહેલા માણસ પાઇપથી લઈને ગાડી ધોતો, ઘસતો, એની જગ્યાએ તમે ઘણી વખત જતો ઓટોમેટિકલી રોબોટ ગાડીને સાફ કરી નાખે છે, ઓટોમેટિક ગાડીને મેન્યુફેક્ચર કરી નાખે છે, રોબોટ આવી ગયા છે. બરાબર. ઈ કોમર્સ તો એમેઝોન અને ફ્લિપકાર્ટના વેરહાઉસમાં માલ સામાનની ડિલિવરી માટે રોબોટનો ઉપયોગ થાય છે. બેટા તમારે એક જગ્યાથી બીજી જગ્યાએ સામાન લઈ જાવ તો પેલા રોબોટ આવે, ઝૂમ કરીને ઉપડશે, પછી બધું ડિલિવરી લઈ જશે. તો ડિલિવરી માટે, બરાબર. ઇવન ચાઇનાની અંદર તો હોટલના સ્ટાફમાં પણ રોબોટ આવી ગયા છે. અત્યારે વાત કરીએ તો આઈટી સ્ટાર્ટઅપ અનેક નવા સ્ટાર્ટઅપ માટે રોબોટિક સોલ્યુશન પર કામ કરી રહ્યા છે. બીજું કે ડ્રોન ફિલ્ડનો ઉપયોગ. તો ડ્રોન માટે જે વાલીઓ પ્રશ્ન પૂછ્યો છે, હા, ડ્રોન એ રોબોટિક્સનો જે એક બ્લોક છે જેને ફ્લાઇંગ રોબોટ કહી શકાય. જો તમે રોબોટિક્સને સમજો, તમે ડ્રોન ડિઝાઇન કરી શકો, તેને કંટ્રોલ કરી શકો. બરાબર. ફોટોગ્રાફી, ડિલિવરી, મિલિટરી, ઘણી બધી જગ્યાએ ડ્રોનનો ઉપયોગ થશે. બીજું ડિફેન્સ સેક્ટરની વાત કરી બેટા, તો ડિફેન્સ સેક્ટરમાં જમીન પર સુરક્ષા અને બોમ્બ ડિસ્પોઝલ માટે આ રીતના નાના છોટા રોબોટ આવશે. સર્વેલન્સ, સરહદો પર દેખરેખ રાખવા માટે અમુક રોબોટની જરૂર પડશે. ભારત સરકારના પ્રોજેક્ટ શું છે? તો ભારત સરકારે કીધું છે કે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા, કે હવે ટેકનોલોજી એ દેશમાં જ બનશે. દેશની જ ટેકનોલોજી, સ્વદેશી ટેકનોલોજી બનાવવા માટે પ્રોત્સાહન આપી છે ગવર્મેન્ટ. PLI સ્કીમ, ડ્રોન અને તેના કમ્પોનમેન્ટ આપવા માટે ગવર્મેન્ટ પ્રોત્સાહન આપી છે. મતલબ કે બેટા અત્યારે તમે કોઈ કંપની એવી સ્ટાર્ટઅપ કરો, ભવિષ્યમાં કોઈ ડ્રોનનો એવો સ્ટાર્ટઅપ કરો તો ગવર્મેન્ટ તમને ફંડ પૂરું પાડશે. તમારી કંપનીમાં કેટલું પોટેન્શિયલ છે એ જોઈને. બરાબર. બીજું NMIPCS નેશનલ મિશન ઓફ ઇન્ટરબેસિક સાયબર ફિઝિકલ સિસ્ટમ રોબોટિક્સ અને AI માટે લેબ્સ બનાવવામાં દેશમાં આવી રહી છે. બરાબર. તો ભારત એની ઉપર જબરજસ્ત કામ કરી રહ્યું છે. આ ફિલ્ડ લેવાય કે નહીં? તો ચોક્કસ લેવાય. જો તમને મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક, કમ્પ્યુટર, કોડિંગમાં રસ હોય, દેખો શબ્દ વાપરે છે કે તમે થોડી ઘણી મિકેનિકલ બી આવડવું જોઈએ, ઇલેક્ટ્રોનિક્સ અને કોડિંગમાં રસ હોય તો આ ફિલ્ડ તમારી માટે બેસ્ટ છે. બરાબર. એક વસ્તુ ખબર પડી ગઈ તમને કે આ ફ્યુચર નથી પણ પ્રેઝન્ટ પણ છે, અત્યારે બી ચાલુ છે. બરાબર. પગાર ધોરણ તો તમે જેટલું કમાવો એટલું સારું એવું કમાઈ શકો જો તમારી અંદર ટેકનિકલ નોલેજ હોય. યુદ્ધમાં રોબોટના પ્રકારો, તો યુદ્ધમાં 4 પ્રકારના રોબોટ બનાવવામાં આવે. દેખો, પહેલું તો હોય UAVs, ડ્રોન્સ. તો પહેલા તો તમે ડ્રોન્સ તો તમે હમણાં જોયા જશે યુદ્ધોની અંદર. પછી અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલ્સ, જમીન પર ચાલતા બોમ્બ ડિસ્પોઝલ માટે આ નાના વ્હીકલ્સ અત્યારે બનાવી રહ્યું છે, ભારત જોડે બી છે. બરાબર. UAVs, પાણીની અંદર સબમરીન શોધવા માટે, માઇન્સને ડિફ્યુઝ કરવા માટે, તો પાણીની અંદર બી અત્યારે રોબોટ કામ કરી રહ્યા છે. અને એસ્કેડોલન્સ મતલબ સૈનિકોને વધુ શક્તિશાળી બનાવતા. તો સૈનિકોને જેમ આપણે પેલા વિડીયો ગેમમાં દેખતા એવું થઈ ગયું છે કે અહીંયા એને સારું એવું, મતલબ માસ્કથી વાત કરીએ, ગોગલ્સની વાત કરીએ, ચશ્માની વાત કરીએ, હાથમાં પહેરવાના વેરિયેબલ્સની વાત કરીએ, શૂટની વાત કરીએ, તો બધા ડિજિટલ લેવલ પર જતા રહેશે. બરાબર. AI થ્રુ
એના પછી બેટા બીજા કયા થાય તો દેખો રશિયા યુક્રેન વોરની જ્યારે આપણે વાત કરીએ તો એમાં કામિકાઝે ડ્રોન્સનો ઉપયોગ થયો હતો, બરાબર. કામિકાઝે ડ્રોન્સ જેમાં વપરાયા હતા, બરાબર. મોટા પાયાનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓટોમેટેડ સેન્ટ્રી ગન્સ, તો અહીંયા ઓટોમેટિક ગન્સ બોર્ડર પર અહીંયા રાખવામાં આવે બેટા, જે ઇઝરાયલની બોર્ડર પર આવી ઓટોમેટિક ગન છે કે જે દુશ્મનને દૂરથી દેખીને સીધો પ્રહાર કરે, માણસને બોર્ડર પર રાખવાની જરૂર નથી. તો ઇઝરાયલ ઓટોમેટેડ સેન્ટ્રી ગન્સ અને રોબોટિક પેટ્રોલિંગ સિસ્ટમ છે. ચિંતા ના કરો, ભારતે ઇઝરાયલ જોડેથી આ સિસ્ટમ બાય કરી લીધી છે, ખરીદી લીધી છે. ટૂંક સમયમાં ભારતને ડિલિવરી મળી જશે. ઇન્ડિયાએ શું કર્યું છે તો ઇન્ડિયા પાસે રોબોટ છે દક્ષ રોબોટ, જે આ રીતનો છે દેખાવમાં કંઈક, અને એ ઉભો રહેશે. દક્ષ રોબોટ એ બોમ્બ ડિસ્પોઝલ રોબોટ છે ભારત માટે, બરાબર. તો ભારત યુદ્ધ હવે ટેકનોલોજી આધારિત ધીમે ધીમે બનતું જાય છે. બીજું ઇન્ડિયન આર્મી ડ્રોન્સ, બરાબર, કે ઇન્ડિયન આર્મી ખુદ કયા ડ્રોન ડેવલપ કરી રહી છે એ આપણે આગળ જોઈશું. પણ ઇન્ડિયન આર્મી પાસે હાલની તારીખમાં કયા કયા ડ્રોન્સ છે એની વાત કરીએ, થોડી મજા આવશે તમને, બરાબર. તો માહિતી લેવા માટે બી સારો વિડીયો છે, બરાબર. એવું નહીં કે 9th 10th 11th 12th દરેક સ્ટુડન્ટ દરેક વ્યક્તિ આ વિડીયોને જોઈ શકે છે, બહુ સારો વિડીયો છે, બરાબર. તો બેટા હેટ્રોન ટીપી, બરાબર. તો હેટ્રોન ટીપી શું છે બેટા, તો આ એક પ્રકારના ડ્રોન છે, બરાબર, કે સર્વેલન્સ માટેના છે, મોનિટરિંગ માટેના છે, એલઓસી બોર્ડર પર જે ભારત પાસે છે, બરાબર. આ ભારતે બીજી જગ્યાએથી ટેકનોલોજીને બાય કરી છે, બીજા દેશ પાસે, જેમ કે લગભગ આ ઇઝરાયલના ડ્રોન છે. બીજું ભારતનો એક ડ્રોન છે રુસ્તમ 2, બરાબર. પહેલા હતું રુસ્તમ 1, હવે એમને લાવ્યું રુસ્તમ 2. એ ભારત પોતે ડેવલપ કર્યું છે. તો ઇન્ડિયન ઇન્ડિજીસ ડ્રોન ડેવલપ બાય DRDO ડેવલપ કર્યું છે, બરાબર. આનો ઉપયોગ બી બોર્ડર માટે યુઝ કરી શકાય, તો વોરહેડ લઈ જવા માટેનો યુઝ થાય છે, બોમ્બ લઈ જવા માટે, ડિસ્પોઝલ માટે 1000 to 800 kg રુસ્તમ 2 ડ્રોન છે અહીંયા ભારતે જે વિકસાવ્યું છે. એના પછી MQ-9 રેપ્ટર, આ હમણાં સાંભળ્યું હશે, બરાબર. આ કોની સિસ્ટમ છે બેટા, તો આ US ની સિસ્ટમ છે કે જે ઇન્ડિયા સ્ટ્રેટેજિક કેપેબિલિટી, તો ઇન્ડિયા જોડે આ બધા ડ્રોન છે અત્યારે, બરાબર. ઇન્ડિયા પોતે બી ડ્રોન ક્ષેત્રમાં જઈ રહ્યું છે, પોતે બી ડેવલપ કરી રહ્યું છે. અધર કન્ટ્રીના સારા ડ્રોન બી આપણી અંદર એ મંગાઈ રહ્યું છે, ઇમ્પોર્ટ કરી રહ્યું છે. પછી સ્વારમ ડ્રોન્સ, સ્વારમ ડ્રોન્સની વાત કરીએ તો ગ્રુપ ઓફ મલ્ટિપલ ડ્રોન્સ વર્કિંગ ટુગેધર યુઝિંગ AI used for surveillance, attack missions and communication, future modern welfare. તો ઇન્ડિયા આ પણ ડ્રોન પોતાના વિકસાઈ રહ્યું છે. એના પછી DRDO માં ઘાતક ડ્રોન, બરાબર. તો ઘાતક ડ્રોન હમણાં લેટેસ્ટમાં DRDO વિકસાઈ રહ્યું છે, લગભગ કહેવાય ને કે 1-2 વર્ષમાં આવી જશે ઇન્ડિયન આર્મીની અંદર. તો સ્ટેલ કોમ્બેટ ઓફ ધ ડ્રોન એન્ડ ધ ડેવલપ ડિઝાઇન ફોર ધ ડીપ સ્ટ્રાઇક મિશન એન્ડ એડવાન્સ ટેકનોલોજી. એવું કહેવાય છે કે આ જે ઘાતક ડ્રોન છે એ રડારમાં પણ નહીં આવે અને 2000 કિલોમીટર સુધી જઈ શકશે. બીજું કે આ ડ્રોન એકની એકદમ ઝુંડમાં ઉડશે, બધા 10 જણા ઝુંડમાં સાથે જશે. એકના ઉપર એટેક થશે તો એ બીજા 9 જણાને મેસેજ આપી દેશે કે ભાઈ મારી ઉપર એટેક થયો છે, તો બધા ડ્રોન વિખેરાઈ જશે અને પછી ટાર્ગેટ પર એટેક કરશે. લાસ્ટ ટાઈમ એનું ટાર્ગેટ ચેન્જ બી કરી શકાશે. એ રીતના AI ડ્રોન્સ ઇન્ડિયા ડેવલપ કરી રહ્યું છે, બરાબર. એના પછી ફાયદા શું છે રોબોટિક, તો થાક અને ડરનો અભાવ. રોબોટ્સને માનવ જેવો થાક લાગતો નથી, યુદ્ધમાં ડરતા નથી, બરાબર. રોબોટ ખૂબ દૂરથી પણ સચોટ નિશાન લગાવી શકે છે, બરાબર, જેના કારણે નાગરિકોને નુકસાન ઓછું જાય છે. ચેલેન્જીસ કયા ગયા છે? ચેલેન્જીસ એક છે કે શું મશીનને નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ, કોને મારવો અને કોને જીવતો છોડવો. તો મશીનને ખબર નહીં પડે ભાઈ કે કોને મારવો અને કોને જીવતો છોડવો. હેકિંગનો જોખમ, જો દુશ્મન દેશ આ સિસ્ટમને હેક કરે તો તે પોતાના સેનાને નુકસાન પહોંચાડી શકે. ભાઈ રોબોટ આ તરફ ઉભો હોય, દુશ્મન દેશ હેક કરે, આ તરફ બંદૂક કરી નાખે તો બી પ્રોબ્લેમ, કારણ કે એને એવી બુદ્ધિ નથી કે આ મારા માણસો છે, આ પારકા છે, એવું એને નથી ખબર પડતી, બરાબર. ટેકનિકલ ભૂલો, પ્રોગ્રામિંગમાં ભૂલો કરવાના કારણે પણ લોકોને નુકસાન થઈ શકે છે. આપણે મૂવીમાં જોયું હતું એ વાત અહીંયા કરી છે, બરાબર. એના પછી નિષ્કર્ષ, કન્ક્લુઝન શું છે? ભવિષ્યના યુદ્ધમાં હ્યુમનોઇડ રોબોટ્સ હશે, 100% હોવાના છે. ભારત, અમેરિકા, ચીન અને રશિયા આ દેશોમાં આગળ વધી રહ્યા છે, બરાબર. તો આ 4 કન્ટ્રી આગળ વધી રહી છે. એના પછી ભારત સરકાર શું કરી રહી છે અત્યારે ડ્રોન માટે બેટા, તો ડ્રોન્સ રૂલ્સ 2021 ભારત સરકારે અમુક નિયમો બહાર પાડ્યા છે, જેમાં એને કીધું છે કે તમારે એનું લાયસન્સ લેવું જરૂરી છે અમુક ડ્રોન માટેનું, બરાબર. નોર્મલ ડ્રોનમાં ચાલે. PLI સ્કીમ, પ્રોડક્શન લિંક ધ ઇન્ટેક્ટિવ પ્રોમોટ ધ ડ્રોન એન્ડ પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની. તો જે ડ્રોન અને પાર્ટ મેન્યુફેક્ચરિંગ જે કંપની છે એને ભારત સરકાર શું કરી છે? સપોર્ટ કરી છે, સહાય કરી રહી છે. ડ્રોન શક્તિ, બરાબર. ડ્રોન સ્ટાર્ટઅપ, બરાબર. ડ્રોન એઝ અ સર્વિસ, તો ડ્રોન સ્ટાર્ટઅપ અને ડ્રોન સર્વિસને બી ભારત સરકાર સહાય કરી રહી છે ડ્રોન શક્તિ હેઠળ. ઇમ્પોર્ટ બેન, ફોરેન ડ્રોન ટુ ધ બૂસ્ટ મેક ઇન ઇન્ડિયા. તો જે બહારના ડ્રોન હતા એની ઉપર બેન માર્યો છે અમુક કન્ટ્રીમાંથી આવતા ડ્રોન ઉપર.
બરાબર, કે જે એવું લાગતું હતું કે ભારતમાં આવી અને આ ડ્રોન ભારતની જ જાસૂસી કરશે, એવા ડ્રોન બહારથી મંગાવવાનું બંધ કર્યું છે અને મેક ઇન ઇન્ડિયા હેઠળ પોતાના જ ડ્રોન ડેવલપ કરો એવી ગવર્મેન્ટે વાત કરી છે. એના પછી બેટા ડ્રોનનો ઉપયોગ જે કૃષિ ક્ષેત્ર પણ થશે, જેને કહેવાશે કિસાન ડ્રોન. તો સ્પ્રે પેસ્ટિસાઇડ્સ ઇન ધ લેસ ટાઈમ એન્ડ કોઝ ક્રોપ મોનિટરિંગ ડિસીઝ એન્ડ વોટર ઇશ્યુ. તો મેં તમને કીધું કે વોટર ઇશ્યુ ડિસીઝ માટે કિસાન ડ્રોન આવી ગયા છે. એના પછી ગ્રામીણ વિકાસ, તો ગ્રામીણ વિકાસ સ્વામિત્ર વિલેજ લેન્ડ મેપ, તો વિલેજની જમીન માપવા માટે, રેડ લેન્ડ ડિસ્ટ્રીબ્યુટ ઓર રિડ્યુસિવ ધ પ્રોપર્ટી કાર્ડ, તો પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે, હેલ્થ કેર ડિલિવરી, તો હેલ્થ કેર ડિલિવરી દવાઓના ડિલિવરી માટે, રિમોટ વેક્સિન, મેડિસિન અને બ્લડ સપ્લાય માટે ડ્રોનનો ઉપયોગ થશે. બરાબર, સીધી વસ્તુ છે, એક જગ્યાથી બીજી જગ્યા વ્હીકલમાં કોઈ ચીજ આવતી હોય એટલે ડ્રોનમાં આવશે સીધી ઉડીને, તો ઇઝીલી આવી શકશે. બરાબર. બીજી વસ્તુ બેટા કે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ તો સીમા સુરક્ષા, પાકિસ્તાન ચીજ સરહદો પર દેખરેખ રાખવા માટે કરીએ છીએ. આતંક વિરોધી ઓપરેશન માટે જંગલોમાં પર્વતોમાં છુપાયેલા જે આતંકવાદીઓ છે એમને શોધવા માટે કરીએ છીએ. અને સ્વાર્મ ડ્રોન 500 થી 50 થી 100 ડ્રોન એક સાથે હુમલા કરે છે. ભારત જોડે ડ્રોન છે એમાં 100 ડ્રોન એક સાથે હુમલા કરશે તો ડિફેન્સ સિસ્ટમ બી એ લોકોને રોકી નહીં શકે. બરાબર, દુશ્મન દેશો ચોકી જજો. બરાબર, હવે હે નયા ઇન્ડિયા. બરાબર, નવું ભારત છે આ. ઇન્ડસ્ટ્રી અને લોજિસ્ટિક્સ ની વાત કરી બેટા, તો રેલવે ટેકનું નિરીક્ષણ, કે ભાઈ રેલવેમાં ઘણી વખત ઘટનાઓ બને કે કોઈ વ્યક્તિ આવીને પર્ટિક્યુલર પાટો નીકાળ દે, કોઈ વ્યક્તિ આવીને રેલવેના ટ્રેકને નુકસાન કરે. બરાબર, તો શું થઈ જાય, મોટી દુર્ઘટના થઈ જાય કે બેટા. કોઈ વ્યક્તિ આવીને જે ટ્રેક હોય એની પર કોઈ છેડછાડ કરી નાખે, દુર્ઘટના થાય, તો નિરીક્ષણ માટે પેલા માણસ કેટલું બધી હેડ છે. તમે વિચારો, તો ડ્રોન નિરીક્ષણ કરશે AI થી કે ભાઈ ત્યાં એને એવું લાગશે કે આ જગ્યા ગેપ છે પાટાની અંદર, તો તરત એ જગ્યાએ ડ્રોન આવી જશે. બરાબર, હાઈવે બાંધકામ માટે મોનિટરિંગ કરશે, વીજળી લાઈનમાં ફોલ્ટ શોધવા માટે. બેટા એક લાઈન જઈ રહી છે હાઈ વોલ્ટની, માણસ ફોલ્ટ નહીં શોધી શકે, ડ્રોનની મદદથી ફોલ્ટ શોધી શકાશે મશીન લઈ કે શું ફોલ્ટ છે. ભવિષ્યમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને ઈ કોમર્સ ડિલિવરી, જેમ કે ઝોમેટોની વાત કરીએ, બરાબર, કે બ્લિંકિટની વાત કરીએ, સ્વિગીની વાત કરીએ, તો એમાં એ યુઝ થશે. બરાબર, એના પછી આ ફિલ્ડમાં કરિયર માટેની તકો, તો આ ફિલ્ડમાં કરિયર કેવું છે બેટા. બરાબર, તો તમે ડ્રોન પાયલટ બની શકો કે ડ્રોન ઉડાવવું એ બી ઈઝી નથી. એક સિમ્પલ વાત કહું કે તમે બજારમાંથી એક જ્યારે સિમ્પલ ડ્રોન લાવશો, સિમ્પલ રમકડા વાળું ડ્રોન, પેલું જે 2-3 હજારનું ડ્રોન મળે, બરાબર, અથવા નોર્મલી કેમેરા વાળું ડ્રોન લાવશો તમે બજારમાંથી, બરાબર, તો પહેલા તો એક વસ્તુ ધ્યાન રાખજો કે તમે જે ડ્રોન લાવો એ કોઈને નુકસાન કરે એવું હોવું ના જોઈએ. ભારત સરકારની સ્કીમ હેઠળ તમારી ઉપર ગુનો લાગી શકે જો એ ડ્રોનનો તમે કોઈ ગલત ઇસ્તેમાલ કરો તો. બરાબર, બીજી વસ્તુ એ તમે જો રમકડા જો ડ્રોન બજારમાંથી લાવો બેટા, તો એને ચલાવવા માટે પણ તમને થોડો ટાઈમ લાગશે, એને શીખવા માટે તમને ટાઈમ લાગશે. બરાબર, એને કંટ્રોલ કરવા માટે તમે એને કંટ્રોલ કરી શકો. મેન્યુફેક્ચરિંગ કરી શકો બેટા, હાર્ડવેર બી બનાવવા પડશે, સોફ્ટવેર બી બનાવી શકો, AI અને કંટ્રોલ સિસ્ટમ, તો સોફ્ટવેર બનાવશે, ડેટા એનાલિસિસ, ડ્રોન ડેટાનું વિશ્લેષણ અને રિપોર્ટ બનાવવાનો. તો આ બધી જ ફિલ્ડમાં તમે જઈ શકો છો. બરાબર, ભારતની વાત કરીએ તો ભારત અત્યારે પોતાના કયા ડ્રોન કરી રહ્યું છે આગળ કામ, પોતાના ડ્રોન વિકસાવી રહ્યું છે. તો પહેલું ડ્રોન છે ઘાતક. બરાબર, તો DRDO દ્વારા વિકસિત ભારતનું કોમ્બેટ ડ્રોન. બરાબર, સ્ટેલ ટેકનોલોજી, રડારમાં ઝડપથી પકડાશે નહીં. ડિઝાઇન તો ફ્લાઇંગ વિંગ ડિઝાઇન B2 બોમ્બર જેવી, તો અમેરિકાનું જે B2 બોમ્બર છે એ આવું દેખાય છે. બરાબર, આના જેવું સેમ ટુ સેમ ડ્રોન એ આપણે લોકો બનાવી રહ્યા છીએ, એના જેવું જ 1.5 ટન સુધી હથિયારો લઈ શકે. 1.5 ટન સુધી એ હથિયારો બોમ્બ લઈ શકશે. 2025 ની આસપાસ તૈયાર થવાની સંભાવના છે, તો હવે તૈયાર થઈ ગયું છે. બરાબર, અહીંયા 2025 જગ્યાએ 2026 હતું. અન્ય મહત્વના ડ્રોન પ્રોજેક્ટ, ભારત બીજા કયા ડ્રોન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, તો CATS વોરિયર, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બનાવી રહ્યું છે, મેનેટ ઓફ ફાઇટર સાથે કામ કરતું, બરાબર, એક ડ્રોન બનાવી રહ્યું છે ભારત સરકાર. એના પછી TAPAS BH201 DRDO બનાવ્યું છે, અને કહેવાશે મેલ ડ્રોન 24 થી 30 કલાક સુધીનું ઉડાન ભરી શકશે. એના પછી રોટરી આર્મડ ડ્રોન DRDO સીધો હુમલો કરવા માટેના ડ્રોન DRDO બનાવી રહ્યું છે. તો ભારત આ પ્રોજેક્ટ પર અત્યારે જબરજસ્ત લેવલ પર કામ કરી રહ્યું છે. બરાબર, મેન્યુફેક્ચરિંગ કઈ રીતે કરશે ભારત, તો એન્જિન, સોફ્ટવેર અને બેટરી એ બધું જ ભારતમાં જ બનવું જોઈએ. ભારતે એવો વિચાર કર્યો છે કે આખી દુનિયાને ડ્રોનની જરૂર પડશે. આખી દુનિયા હવે હવામાં ઉડતી થઈ જશે. બરાબર, ફ્લાઇંગ કાર્સ બી આવી રહી છે, મને ફ્લાઇંગ ડિલિવરી આવશે, બધું જ ફ્લાઇંગ આવશે. તો ભારત વિશ્વનું ડ્રોન ઉત્પાદન હબ બનવાનું વિચાર કરી રહ્યું છે કે ભારતમાં જ આખા વિશ્વના 80% ડ્રોન ભારતમાં જ બનવા જોઈએ, કારણ કે ભારત
એવું છે બધા જ વિશ્વ માટે, બરાબર, કે ભારત એફોર્ડેબલ છે, ભારત સસ્તું પડે છે લોકો, બરાબર. તો પ્રાઇવેટ સેક્ટરમાં ભાગીદારી, બરાબર. તો પ્રાઇવેટ સેક્ટર સ્ટાર્ટઅપને ગવર્મેન્ટ શું કરી રહ્યું છે? ફંડ આપી રહ્યું છે. દુશ્મન દેશો પર હુમલો કરી શકાશે, 24/7 નજર રાખી શકાશે, ખર્ચમાં ઘટાડો થશે. તો ભારત સરકાર ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે બોર્ડર પર કરવા જઈ રહી છે અને કરી રહી છે. ચીનના રોબોટની વાત કરીએ તો ભાઈ ચાઇના થોડું એક સ્ટેપ હજી આગળ નીકળીને કામ કરી રહ્યું છે. કદાચ આપણે એન્જિનિયરોને આપણે બેટા જોઈએ છીએ કે અત્યારની તારીખમાં, હું તો રિયલમાં કહું છું કે આપણને જે કન્ટેન્ટ બતાવવામાં આવે છે, બરાબર, આ જ વિડીયોની વાત કરીએ તો અડધા મિત્રો છોડીને જતા રહેશે, બરાબર. જ્યારે દેશની વાત આવે છે ત્યારે અડધા મિત્રો એ વસ્તુને ઇગ્નોર કરે છે. મૂવીઝ દેખવા, આપણે મૂવીઝ દેખ્યું કોઈ ખરાબ વસ્તુ નથી, બરાબર. તમે મનોરંજનનો એન્ટરટેનમેન્ટ લો, પણ 24 hours એન્ટરટેનમેન્ટ બેટા ના હોય, બરાબર. આપણે પણ એ લેવલે જવું પડશે અને આપણી જ જનરેશન, તમારી જ જનરેશન, આપણી જ જનરેશન આપણા દેશને આગળ લઈ જશે. આપણે કંઈક નવું શીખીએ. વેકેશન છે તો ટાઈમ વેસ્ટ ના કરીએ, રીલ્સ સ્ક્રોલ કરીને ટાઈમ ના બગાડીએ. તમે રીલ્સ સ્ક્રોલ કરો એમ ટાઈમ ના બગાડશો. ટાઈમ બગાડો તો આવી કોઈ ચીજ ઉપર બગાડો કે જેથી તમને કંઈક નવું શીખવા મળે, બરાબર. તો દેખો, ચીન દુનિયામાં સૌથી વધારે આગળ વધી રહ્યું છે. 2027 સુધીમાં રોબોટ, અદ્યતન રોબોટ બનાવવાના એના લક્ષ્યો છે. ચીને 2 રોબોટ બનાવ્યા છે, યુનિટરી G1 અને ફોરિયર G1. ભારે વજન ઉઠાવી શકે, ઝડપથી ચાલી શકે, ખૂબ લવચીક દોડવાની અને બેલેન્સ કરવાની ક્ષમતા. તો ચીન એ હ્યુમનોઇડ રોબોટ ઉપર કામ કરી રહ્યું છે, ઘર રોબોટ, બરાબર. આ ચીનનો હેતુ છે, બરાબર. તો ભારતે બી આ દિશામાં આગળ વધવું પડશે, બરાબર. ચીનનો વિકાસ કરીએ તો ચીન સરકારે 2027 સુધીમાં આખી જે એમની ડેવલપમેન્ટ સિસ્ટમ છે, જે એમની બેન્કિંગ છે સેક્ટર છે, એમના હેલ્થકેર સેક્ટર છે, જેટલા બી એમના સેક્ટર છે, એ બધા જ સેક્ટરની અંદર શું કામ કરવા જઈ રહ્યું છે? તો બધા સેક્ટરની અંદર રોબોટિક્સનું કામ કરવા છે. બધા સેક્ટરની અંદર રોબોટ આવી જશે એમના. એના પછી ટેસ્લાની કહીએ તો ટેસ્લા ઓપ્ટિમસ, તમે સર્ચ મારજો બેટા, ટેસ્લા ઓપ્ટિમસ તમે ગૂગલમાં સર્ચ મારજો કે એલોન મસ્કની કંપની ટેસ્લા દ્વારા હ્યુમનોઇડ રોબોટ બનાવ્યા છે. ટેસ્લા ઓપ્ટિમસ એઆઈ અને ફૂલ સેલ્ફ ડ્રાઇવિંગ સિસ્ટમ છે. ખાસિયત, બરાબર, તો માણસ જેવા રોબોટ છે, માણસ જેવું કામ કરી શકે, માણસ જેવું રહી શકે, બરાબર. હેલ્થકેર સેક્ટરથી બધા સેક્ટરમાં રોબોટ આવશે. બીજું, યુદ્ધમાં શું ઉપયોગ થશે? તો ગન ચલાવવા માટે, બોમ્બ ડિસ્પોઝલ માટે, ઘરમાં કામ, ફેક્ટરીમાં કામ, દુકાનોમાં મદદ કરવા માટે. પેલા આપણે છોકરો રાખવો પડતો, હવે રોબોટ તમને દુકાનમાં મદદ કરશે, બરાબર. તો બધી જ વાત અહીંયા મહત્વપૂર્ણ સમજવાની છે, બરાબર. કે એઝ એ એન્જિનિયર તરીકે આપણા લોકોની જવાબદારી બને છે કે આપણા દેશને આપણે એ લેવલ પર જઈએ કે એને કોઈ ડિફીટ ના કરી શકે, કન્ટ્રીને આપણે એ લેવલ પર જઈએ કે એના લેવલ પર બીજી કોઈ કન્ટ્રી ના આવી શકે. આપણે ટેકનોલોજીના લેવલ પર આપણે લઈ જવી પડશે. તમારી ને મારી જવાબદારી રહેશે એ લેવલ પર આપણે લઈ જવા માટે, બરાબર. તો મહત્વપૂર્ણ વાત રોબોટિક્સની થઈ, બરાબર. ખરેખર તમને મજા આવી ગઈ હશે. મજા આવી ગઈ હોય તો એક લાઈક બનતા હે, ઠીક હે, બરાબર. બીજી વસ્તુ એ બેટા કે હવે રોબોટિક્સ માટે સ્પેશિયલાઇઝ ગુજરાતમાં તમારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો તમે ક્યાં લઈ શકો એની વાત કરી. તો પહેલા તો સારામાં સારી કોલેજની વાત કરીએ, નંબર 1 કોલેજની વાત કરીએ તો નંબર 1 કોલેજ છે તમારી માટે LD એન્જિનિયરિંગ કોલેજ, બરાબર. તો અહીંયા સમજો વાતને બેટા કે પહેલા નંબરની, ફર્સ્ટ નંબરની જે કોલેજ આવશે તેમાં તમે એડમિશન લઈ શકો છો. રોબોટિક્સ ફિલ્ડમાં તમારે સ્પેસિફાઈ જવું હોય તો LD એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદની વાત કરીએ, જેમાં જે જનરલ કટઓફ છે 5583, 2720, EWS 6945, OBC 8128, SC અને SC ના કટઓફ છે, બરાબર. દેખો, ઘણા વિદ્યાર્થીઓ કે સર તમે આ વિડીયો બનાવ્યો તો અમારે તો અહીંયા જ એડમિશન લેવું છે. બેટા એવું નથી. હું તમને હરેક ફિલ્ડ આપણી અંદર બધા જ વિડીયો આવી ગયા છે. ઘણા લોકો કે સર કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમે મને રેન્ક આપ્યો તો મને ક્યાં એડમિશન મળશે? ભાઈ તું જો, તું જઈને CE બી જો, CSE બી જો, રોબોટિક્સ બી જો, AI બી જો, IT બી જો. ટેકનોલોજીમાં જવું છે તો ટેકનોલોજીનું બધું જોઈ લે. હું તો કહું સિવિલ બી જો, બરાબર. એકવાર બધું જોઈ લે કે તારા રેન્ક પ્રમાણે તને કઈ કઈ ફિલ્ડમાં કઈ કઈ કોલેજ મળે. બધા વિડીયો જો તો તમને આઈડિયા આવશે કે કઈ ફિલ્ડમાં કેટલું પોટેન્શિયલ છે. બેટા કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ આપણે દિમાગમાં ઘુસાડી દે કે આપણે આ ફિલ્ડમાં જવું અને પછી આપણે ડિસિઝન લઈ લઈએ કે આપણે ભાઈબંધો કે ડિસિઝન લઈ લઈએ, એવું નહીં. તો પેલા જો કે દુનિયામાં શું ચાલી રહ્યું છે અને કઈ ફિલ્ડમાં જવાય અને કઈ જગ્યાએ કામ કરે. જેમ કે ઘણા બધા વાલીઓ, મને બી નથી ખબર, ઘણા બધા વાલીઓ મને કીધું કે સર આવું ફ્યુચર છે તો સર તમે એના વિશે વિડીયો બનાવો. દેખો આ સરસ મજાનો વિડીયો બની ગયો. તો ઘણા બધા વાલીઓ જાગૃત છે, એ હજી બી વિચારી રહ્યા છે કે કઈ ફિલ્ડમાં મારા છોકરાને મોકલવો. ડિસિઝન લીધું નથી કારણ કે હજી વાર છે. તો દરેક વિડીયો જુઓ અને ડિસિઝન લો. બધાના વિડીયો આવી ગયા છે. હવે કેમિકલનો વિડીયો છે, સિવિલનો વિડીયો છે, CS નો વિડીયો છે, બરાબર, કમ્યુનિકેશનનો વિડીયો છે, હરેકના વિડીયો આવી ગયા છે, બરાબર. તો એકવાર જોઈ અને પછી ડિસિઝન લો. બીજું બેટા સેકન્ડ નંબરની કોલેજ છે સુરતની અંદર, ભગવાન અરિહંત ઇન્સ્ટિટ્યૂટ સુરત,
બરાબર. તો આમાં બી રેન્ક છે લગભગ 12,000 સમથિંગ. એના પછી સૌથી સારી કોલેજ ગવર્મેન્ટ સેક્ટરમાં જોઈએ બેટા, બરાબર, કે ગવર્મેન્ટ સેક્ટરમાં સારી કોલેજમાં જવું હોય, ગાંધીનગરમાં જવું હોય તો આ બહુ સારી કોલેજ છે, બરાબર, ગુસ્સેટ બેઝ ઉપર, બરાબર. પહેલા નંબરની, થર્ડ નંબરની સુરત વાળી બી સારી જ છે, પણ ગવર્મેન્ટ સેક્ટર ગાંધીનગર કોલેજનું તમે નામ બહુ સારું સાંભળ્યું હશે, જેમાં 14,000 રેન્ક છે, 4,000 TFWS માં છે, EWS માં છે, OBC માં છે, અને SC અને ST માં છે, જેની ખાલી 1,500 રૂપિયા ફીસ છે. પારુલ, તો પારુલ બી આ ક્ષેત્રે ઘણી બધી ટેકનોલોજીમાં, ઘણી બધી ટેકનો ફેરની અંદર પારુલ બી જોવા મળે છે, જેમાં લગભગ 26,000 સમથિંગ રેન્ક એનો છે, બરાબર. એના પછી ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મોરબી, બરાબર, તો એમાં તમને અહીંયા રેન્ક બતાવી રહ્યા છીએ. પછી એના પછી છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ, તો રાજકોટમાં બી તમને અહીંયા રેન્ક દેખાઈ રહ્યો છે. એના પછી છે LJ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ, તો LJ ની અંદર બી તમને અહીંયા રેન્ક દેખાઈ રહ્યો છે. એના પછી છે ITM બરોડા, તો ITM ની અંદર બી તમને અહીંયા રેન્ક દેખાઈ રહ્યો છે. ITM ના એક બે તમે દેખજો કે એમાં રોબોટિક્સ ઓટોમેશનના ઘણા વિડીયો તમને ITM માં જોવા મળશે, બરાબર, મેં જોયેલા છે એટલે તમે દેખજો, બરાબર. બાકી દેખો તમને અહીંયા LD ની અંદર લગભગ 5,000 રેન્ક પર 6,000 રેન્ક પર એડમિશન મળી જાય છે, તો એ કહેવાય ને કે બહુ સારું કહેવાશે. તો એના પછી મારવાડી એજ્યુકેશનની વાત કરી બેટા, LD કોલેજ એન્જિનિયરિંગ JEE બેઝડ, દેખો અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો કે LD ની અંદર JEE બેઝડ એડમિશન મળે છે. મેં એના બી રેન્ક લખ્યા છે કે બેટા તમારે LD ની અંદર JEE બેઝડ જવું હોય તો બેટા કેટલા માર્ક્સ લાવવા પડે, તો સમથિંગ 90,000, સોરી સમથિંગ 9 લાખ રેન્ક હોય. TFWS ની અંદર બી સમથિંગ 9 લાખ રેન્ક હોય, તો અહીંયા રેન્ક લખ્યા છે, બરાબર. LD ની અંદર તમારે JEE બેઝડ જવું હોય તો રાજકોટની અંદર JEE બેઝડ, ગવર્મેન્ટ ગાંધીનગરની અંદર તમે JEE બેઝડ જઈ શકો છો, તો સમથિંગ ગાંધીનગરની અંદર 9,01,000 રેન્ક છે, અહીંયા 9,04,000 રેન્ક છે, તો તમે JEE બેઝડ બી જઈ શકો, બરાબર, તમારે જો જવું હોય તો આ ફિલ્ડમાં. બીજી લાસ્ટ વાત એ કે બેટા તમારા 300 માંથી PCM કે PCB ના માર્ક મોકલજો. 300 માંથી કેટલા થઈ રહ્યા છે, બરાબર. બીજું ગુસ્સેટના તમે 120 માંથી મોકલજો. તો જૂના વિદ્યાર્થીઓને ખબર છે, પણ નવા વિદ્યાર્થીઓ ના ખબર હોય તો મોકલજો. તો હું તમને રેન્ક પ્રેડિક્ટ કરી આપીશ કે તમારો રેન્ક 2026 માં કેટલો રહેશે, તો તમને અહીંયા ફિલ્ડ પસંદગી કરવાની આસાની રહેશે. બીજી વસ્તુ એ કે કયા કયા વિડીયો આવી ગયા છે બેટા, તો કમ્પ્યુટર એન્જિનિયરિંગનો વિડીયો આવી ગયો છે, એના પછી IT નો વિડીયો આવી ગયો છે, એના પછી AI ની કઈ કઈ કોલેજો ગુજરાતમાં છે એનો વિડીયો આવી ગયો છે, બધી માહિતી આવી ગઈ છે. એના પછી સિવિલનો વિડીયો આવી ગયો છે, એના પછી કેમિકલનો વિડીયો આવી ગયો છે, બરાબર. એના પછી જોવા જઈએ સિવિલ કેમિકલ, બરાબર. એના પછી કમ્યુનિકેશન CSE EC કરીએ આપણે તો EC નો વિડીયો આવી ગયો છે, બરાબર. તો લગભગ બધા વિડીયો આવી ગયા છે, બરાબર. એના પછી આનો રોબોટિક્સ નો વિડીયો બી આજે આવી ગયો, બરાબર. એના પછી ઇલેક્ટ્રોનિક્સ નો વિડીયો આવી ગયો, સોરી ઇલેક્ટ્રિક એન્જિનિયર EE નો વિડીયો આવી ગયો. તો બધા જ એન્જિનિયરિંગની જેટલી બધી શાખાઓ છે, બધી શાખાઓના વિડીયો આવી ગયા છે. તો એકવાર વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કરું કે એકવાર જઈ લેજો. બીજું, ધ મૂન ફિઝિક્સનો ઓફિશિયલ નંબર તમને આપી દઉં છું, તમારે મેસેજ કરવા માટે, આ ગુસ્સેટના માર્ક્સ મોકલવા માટે નંબર તો જોઈશે ને, તો હું ઓફિશિયલ નંબર તમને આપી દઉં છું, ધ મૂન ફિઝિક્સનો બેટા. તો ઓફિશિયલ નંબર લખી દો 94276 લખી દેજો, બરાબર. 75546 94276, બરાબર, 75546. આમાં ઘણા બધા સ્ટુડન્ટ મારી જોડે જોડાઈ ચૂક્યા છે. હવે ઘણી બધી વખત ડિસ્કશન કરીએ છીએ, પેરેન્ટ્સ જોડે ડિસ્કશન થાય છે, બહુ સારું લાગે છે. એક ફેમિલી જેવી હેલ્ધી ડિસ્કશન અમે લોકો કરીએ છીએ, તો આની પર તમે મેસેજ કરી શકો, આપણે ડિસ્કશન કરી શકીએ, ફિલ્ડ વિશે ચર્ચાઓ કરી શકીએ કે ક્યાં આગળ લેવું બેટા. કેમ? કારણ કે ફ્યુચરમાં એક ડિસિઝન એ તમારું ફ્યુચર બદલી શકે છે. તો જ્યારે બી ડિસિઝન લઈએ ત્યારે 4 વસ્તુ જોઈ, 4 વિડીયો જોઈ, 5 વિડીયો જોઈ અને ડિસિઝન લેવાનું. બીજું કે હું ક્યારે કોઈ પણ કોલેજ જે એકદમ મને રેપ્યુટેડ લાગશે, તમારા માટે મને એવું લાગશે કે ના બેસ્ટ છે, એનું પ્રમોશન કરીશ, બરાબર. જે સારું હશે એ કહીશ, મને નહીં ખબર હોય તો ના પાડીશ, પણ ક્યારેય બી કોઈ પણ પેડ એવા પ્રમોશન નહીં કરું જે તમને આગળ જઈને પ્રોબ્લેમેટિક ઇસ્યુ ઊભા કરે. ઠીક છે? તો જે હશે એ સાચી માહિતી, સચોટ માહિતી આપવાનો 100% તમને ટ્રાય કરીશ, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો, ટાટા, બાય બાય.